હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પીએમપીમાં. હું પ્રોફેસર ડૉક્ટર CS પ્રશાંત પી પટેલ, અસિસ્ટન્ટ પ્રોફેસર RV પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. તો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું ઔદ્યોગિક ઝઘડાના કારણો. ટોટલ આપણા 2 સેશન થઈ ચૂક્યા છે. થર્ડ સેશનમાં આપણે જે ટૉપિક કરવાના છીએ તે છે ઔદ્યોગિક ઝઘડાની અસરો. કે ભાઈ, ઉદ્યોગોમાં ઝઘડા તો થાય છે કર્મચારી અને માલિક વચ્ચે, યા પછી કદાચ 2 કર્મચારી વચ્ચે, કોઈ પણ હિસાબે કોઈ પણ પ્રકારના ઝઘડા ઉદ્ભવે છે, અશાંતિ ઊભી થાય છે. તો એની અસર શું થાય છે? માલિક પર શું અસર થાય છે? કર્મચારી પર એની શું અસર આવે છે? ફક્ત આ બંને પર જ નહીં, જે આપણો સમાજ છે, સોસાયટી, એને પણ એ અસર કરે છે, ગ્રાહકોને અસર કરે છે. એટલે એ ઝઘડો ભલે ફક્ત એક ફેક્ટરીના અંદર છે, એક ઉદ્યોગના અંદર છે કે એક ઇન્ડસ્ટ્રીના અંદર છે, પરંતુ એની જે અસરો છે એ ઘણા બધા લોકો પર જોવા મળે છે. તો તમારી સ્ક્રીન પર તમે આ ચાર્ટ જોઈ શકો છો કે ભાઈ, જે ઔદ્યોગિક ઝઘડો થાય એની મુખ્યત્વે 4 જણ ઉપર અસર થાય. આમ તો બીજા ઘણા બધા લોકો પર એની અસર જોવા મળતી હોય છે, પરંતુ મુખ્યત્વે આ 4 હિસ્સા ઉપર વધારે અસર કરે છે. સૌથી પહેલું તો ઉત્પાદક પર અસર, એટલે જે માલિક છે, જે ઉત્પાદન કરી રહ્યો છે, જેની ફેક્ટરી છે, એના પર શું અસર થાય છે. બીજો છે મજૂર વર્ગ પર અસર, એટલે કે કર્મચારીઓ જે ત્યાં કામ કરી રહ્યા છે એમને શું અસર કરે છે ઝઘડો. સમાજ ઉપર, આજુબાજુનો જે વિસ્તાર છે, જે લોકો ત્યાં રહે છે એ લોકોને શું અસર કરે છે. ગ્રાહકો પર પણ અસર જોવા મળે છે, જે લોકો એ ફેક્ટરીનો સામાન ખરીદે છે. હવે ઉત્પાદન બંધ થયું એટલે એમને પણ સામાન નથી મળવાનો, એટલે ગ્રાહકો પર પણ અસર જોવા મળે છે. તો આપણે 1 બાય 1 બધા જ પોઈન્ટ ડિટેલમાં જોઈશું. જેમાંથી સૌથી પહેલાં છે ઉત્પાદક પર અસર. જે માલિક છે, જે ઉત્પાદન કરવાનો છે, ક્લિયર. એકચ્યુઅલી અહીંયા ઉત્પાદકમાં જે અસર થઈ રહી છે એ ટોટલ 5 સબ પોઈન્ટ છે. જેમ કે પહેલું, ઓછું ઉત્પાદન. હવે જુઓ, આ જે ઝઘડો થયો, લોકો હડતાલ પર ઉતરી ગયા એટલે ઉત્પાદન નહીં થશે. બીજા દિવસે હડતાલ કન્ટિન્યુ ચાલી, ત્રીજા દિવસે, ચોથા દિવસે, એટલે ઉત્પાદન દિવસે ને દિવસે ઓછું થશે. અમુક લોકો અડધા દિવસની હડતાલ કરે, એટલે સમજો કે દિવસમાં 100 યુનિટ બનતા હતા, તમે અડધા દિવસમાં હડતાલ પાડશો એટલે 50 યુનિટ જ બનશે. યા તો આખા દિવસની હડતાલ પાડશો તો એક પણ પ્રકારનું ઉત્પાદન નહીં થશે. એટલે મહિનાની જે એવરેજ આવે, પહેલા મહિનામાં 3000 યુનિટ બનતા હતા, હવે કદાચ મહિનામાં 500 યુનિટ જ બને છે, અને કદાચ એ પણ ન બને. એટલે તમારું ઉત્પાદન એકદમ ઓછું થઈ જશે, અને જેવું ઉત્પાદન ઓછું થાય એટલે તમને નુકસાન થવાની શરૂઆત થશે. ક્લિયર. એટલે સૌથી પહેલી અસર એ થાય છે માલિક ઉપર, કે જે ઉત્પાદન થવું જોઈએ, કેમ કે માલિકે પણ પૈસા લગાવ્યા છે, લોકો પાસેથી વ્યાજ પર પૈસા લીધા છે, તો એને પણ એ પૈસા રિકવર કરવાના છે. એ પૈસા રિકવર નહીં થાય તો એની ફેક્ટરીને વધારે નુકસાન થશે અને રસ્તા પર આવી જશે. એટલે સૌથી પહેલી અસર થાય છે ઉત્પાદનમાં આપણને ઘટાડો જોવા મળે છે. જેટલા ઉત્પાદન થવું જોઈએ એટલું થતું નથી. બીજો પોઈન્ટ છે આર્થિક નુકસાન. ઉત્પાદન તો ઓછું થયું, હવે એનાથી શું થશે? ઉત્પાદન ઓછું એટલે જે પ્રોડક્ટ છે એટલો ઓછો વેચાશે, ઓછા પ્રોડક્ટ. પહેલાં 3000 યુનિટ વેચાતા હતા એટલે આવક પણ એટલી વધારે થતી હતી. હવે તો 500 યુનિટ જ વેચાય છે, તો આવક કેટલી બધી ઘટી ગઈ, 6 ગણી આવક ઓછી થઈ ગઈ. હવે આવી પરિસ્થિતિમાં એક તો ખર્ચા તો એટલા જ છે, કર્મચારી આવીને AC પંખા બધું જ ચાલુ કરી દે છે, પરંતુ ઉત્પાદન નથી કરતા. એટલે ખર્ચા એટલા જ છે, આવક એકદમ ઘટી ગઈ, એટલે તમારી નુકસાન થવાની શક્યતામાં વધારો થયો છે. એટલે તમે આર્થિક રીતે ખૂબ જ પરેશાન થાવ છો. તો ઉત્પાદક પર બીજી અસર જે થાય છે ઝઘડાની, કોઈ પણ પ્રકારનો ઝઘડો જો ઉદ્ભવે, હડતાળ થાય કે કંઈ પણ થાય, તો આર્થિક રીતે માલિકને બહુ નુકસાન થતું હોય છે. આવકમાં ઘટાડો. ભાઈ, આવકમાં ઘટાડો સેમ પોઈન્ટ જ છે, બસ ફરક એ છે કે આર્થિક નુકસાનમાં તમે એવું લખી શકો કે ખર્ચા હજી એટલા જ છે અને નફો ઓછો થઈ રહ્યો છે, એટલે આવક ઓછી થઈ રહી છે, એટલે તમારી આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. જ્યારે આ પોઈન્ટમાં તમે શું લખી શકો? આવકમાં ઘટાડામાં, કે ભાઈ તમારી ઇન્કમ દિવસે ને દિવસે ઘટતી જ જાય છે, અને એક સમય કદાચ એવો આવશે કે તમારે ફેક્ટરી બંધ કરી દેવી પડે.
જો આવી રીતે જ લાંબા સમયગાળા માટે હડતાલ ચાલુ રહે તો બજારનું નુકસાન આ પણ એક સૌથી મોટું નુકસાન છે માલિક માટે. કેમ કે તમે ઉત્પાદન નથી કરતા એટલે તમારો માલ માર્કેટમાં વેચાતો જ નથી, બજાર સુધી પહોંચતો જ નથી જેટલો પહોંચવો જોઈએ. હવે તમારા કસ્ટમર શું કરશે? બીજા લોકોનો માલ ખરીદવા લાગશે. તમારી માટે થોડી ના એ લોકો વેઇટ કરશે. આજે તમે કાર બુક કરવા જાઓ, કારવાળો એવું કહે કે ભાઈ 5 મહિના પછી તમને ડિલિવરી મળશે, તો તમે બીજી કોઈ કાર સિલેક્ટ કરી લેશો કેમ કે તમને કારની જરૂર છે. બાઇકમાં પણ એવું જ છે. બાઇક હોય કે કોઈ પણ હોય, આપણે જેટલો સમય વેઇટ કરી શકીએ, કદાચ 10-15 દિવસ આપણે વેઇટ કરી શકીએ અગર આપણે એના એકદમ ડાય હાર્ટ કસ્ટમર છીએ તો. બાકી તો કસ્ટમરને ના મળે તો બીજો કોઈ ખરીદી લે. હવે આજે હું કોલગેટ લેવા જાઉં, દુકાનવાળા પાસે કોલગેટ ના હોય તો હું બીજો કોઈ ટૂથપેસ્ટ લઈ લઈશ, પેપ્સોડન્ટ લઈ લઈશ કે ડાબર લઈ લઈશ કે કોઈ પણ હોય. હું થોડી ના કોઈ કોલગેટનો એકદમ જ ઓલો કસ્ટમર છું. હા, કદાચ મારા ઘરમાં વર્ષોથી કોલગેટ જ ચાલે છે કે કોલગેટ સિવાય કંઈ વાપરવાનું નહીં, તો કદાચ હું વધારેમાં વધારે 10-15 દિવસ વેઇટ કરું કે કદાચ કોલગેટનો સામાન આવી જાય. એ નહીં આવે તો પછી હું તો જતો જ રહીશ અમુક ટાઈમ પછી. હું થોડી ના કે જિંદગીભર બ્રશ નહીં કરીશ. એટલે કહેવાનો મતલબ એ છે કે માલિકને બજારનું નુકસાન થશે. આજે તમે અંદર લડી રહ્યા છો, એની અસર તમારા માર્કેટ શેર ઉપર જશે. તમારા કસ્ટમર જે છે માર્કેટમાં એ ઓછા થતા જશે કેમ કે તમારો પ્રોડક્ટ માર્કેટમાં આવતો નથી ને એ વેઇટ કરવા તૈયાર નથી. પાંચમું જે અસર છે તે છે રોકાણ બોજારૂપ. હવે વિચારો, તમે માલિકે આટલા બધા પૈસા લગાવ્યા છે ફેક્ટરીમાં, એ પૈસા લાવ્યો ક્યાંથી હશે? કોઈને ને કોઈની પાસે તેને ઉધાર લીધા હશે, માર્કેટમાં શેર ઇસ્યુ કર્યા હશે, ઇક્વિટી કે પ્રેફરન્સ, એ લોકોને વ્યાજ ચૂકવવાનું, ડિબેન્ચર ઇસ્યુ કર્યા હશે તો એમને વ્યાજ ચૂકવવાનું, બેંકમાંથી લોન લીધી હશે તો એને વ્યાજ આપવાનું, રિલેટિવ પાસેથી પૈસા લાવ્યો હશે, બજારમાંથી વ્યાજે પૈસા ઉચકેલા છે, એ આખો કર્જામાં ડૂબેલો છે. એને એવું હતું કે મારી ફેક્ટરી ચાલશે, આવક થશે એને હું વ્યાજ આપતો રહીશ અને થોડી ઘણી લોન પણ ચૂકતે કરી દઈશ. પરંતુ આ તો હડતાલ થઈ ગઈ એટલે પૈસા તો લાગી ગયા ફેક્ટરીના અંદર, મશીન લઈ લીધા, મોટી ફેક્ટરી ઊભી કરી, બધા પૈસા લગાવી નાખ્યા અને થયું શું? હડતાલ પડી ગઈ. હવે ઓલો તો વ્યાજ માગશે જ, દર મહિને આવીને ઊભો રહેશે, વ્યાજ આપો, મારી મૂડી આપો, પણ આની પાસે કંઈ આપવા જેવું છે જ નહીં. એને છે ને જે રોકાણ કર્યું છે ને હવે એને બોજારૂપ લાગશે અને આવી પરિસ્થિતિમાં માલિકો ઘણીવાર સુસાઇડ પણ કરી દેતા હોય છે. ક્લિયર? આવા સંજોગો ઊભા થતા હોય છે. એટલે જેટલું થાય ને એટલું ઝઘડો ઓછો થાય એટલો સારો. કેમ કે કર્મચારી, માલિક, સમાજ, ગ્રાહક બધાને જ અસર કરે છે ઔદ્યોગિક ઝઘડો. તો અમુક પોઈન્ટ હતા કે ઉત્પાદક પર ઔદ્યોગિક ઝઘડાની આ અસર થાય છે. હવે જોઈએ મજૂર વર્ગ પર કઈ અસર થાય છે, એટલે કે કર્મચારી. જો કોઈ પણ ઝઘડો એ ફક્ત માલિકને જ અસર ના કરે, એ કર્મચારીને પણ અસર કરતો હોય છે. તો હવે આપણે એના સબ પોઈન્ટ જોઈએ. સબ પોઈન્ટમાં સૌથી પહેલો સબ પોઈન્ટ શું છે? આવકમાં ઘટાડો. જે તમે કમાઈ રહ્યા હતા હવે તમને સેલેરી નહીં મળશે. તમે હડતાલ પર ઉતર્યા એટલે માલિક થોડી આવે તમને પગાર ચૂકવશે. કદાચ ચૂકવે તો પણ આખો પગાર તો નહીં જ આપશે. એટલે તમારી આવકમાં ઘટાડો થશે. તમે સમજો કે 8 કલાક કામ કરતા હતા, 8માંથી તમે અડધો દિવસ સ્ટ્રાઇક કરી 4 કલાક અને 4 કલાક કામ કર્યું, તો એ તમને ફક્ત 4 કલાકનો જ પગાર ચૂકવશે. એટલે તમારી જે આવક થતી હતી, પહેલાં જે મજૂર હતો એ 10,000 કમાતો હતો, હવે 5,000 જ કમાશે. એટલે તમારી આવકમાં ઘટાડો જોવા મળશે. ક્લિયર? માલિક તમને એવી રીતે પૈસા નહીં આપી દેશે કે ભાઈ તો તમે મને નુકસાન કરાવો છો અને હું તમને આખો પગાર આપું. નોટ પોસિબલ. તમને આવક ઓછી થશે. બીજું, આર્થિક નુકસાન. ભાઈ તમને બહુ લાંબા સમયગાળાનું આર્થિક નુકસાન થશે. અત્યારે તો પગાર કપાશે જ, પછી જ્યારે પરિસ્થિતિ સુધરી જશે ને એટલે બધા પાછા કામ પર લાગશે, માલિક તમારો પગાર નહીં વધારશે. જ્યાં સુધી એને જે હડતાલ વખતે નુકસાન નહીં થયું હતું ને એ બધું કવર કરશે. જ્યાં સુધી એ પૈસા કવર નહીં થાય ત્યાં સુધી તમારો 1 રૂપિયો વધવાનો નથી પગારમાં. અને મોંઘવારી તો સાઈડ બાય સાઈડ વધતી જ જાય છે માર્કેટમાં, બધી જ વસ્તુ મોંઘી થતી જાય છે, પરંતુ તમારો પગાર વધશે નહીં. કેમ કે હડતાલ વખતે જે નુકસાન થયું હતું એ નુકસાનની ભરપાઈ હું કરીશ, તમારો પગાર નહીં વધારીશ જ્યાં સુધી મને લાગે ત્યાં સુધી. પછી મને લાગશે કે મારું નુકસાન આમાંથી મેં સેટ ઓફ કરી નાખ્યું છે
સરભર કરી નાખ્યું છે તે દિવસથી પછી તમારો પગાર કદાચ વધે. એટલે આર્થિક નુકસાન માટે કર્મચારીએ તૈયાર રહેવું પડશે. ત્યારબાદ થર્ડ પોઈન્ટ શું છે? નોકરીના લાભો ગુમાવે. હવે નોકરીના લાભો ગુમાવે એટલે શું? જે તમને ફેસિલિટી મળતી હતી હવે તમને નહીં મળશે. સમજો કે કોઈને બસ લેવા આવતી હતી, મૂકવા આવતી હતી, યા તો એને ભાડું આપી દેવામાં આવતું હતું, યુનિફોર્મના પૈસા મળતા હતા, એક ટાઈમનો કેન્ટીનનો ખર્ચો એને આપવામાં આવતો હતો, એટલે કેન્ટીનમાં એને એક ટાઈમ જમવાનું ફ્રી આપવામાં આવતું હતું. આ જે લાભ મળતા હતા એને ફ્રીમાં, કર્મચારીને ફ્રીમાં કંપનીઓમાં મળતા જ હોય છે આવા બધા લાભ, આ લાભ એને મળવાના બંધ થઈ જશે હવે. કેમ કે તે જે 4-5 દિવસ હડતાલ પાડીને એમાં મને બહુ નુકસાન થયું છે અને આ બધી નુકસાનની ભરપાઈ હું આ બધામાંથી કરીશ. કે તને જે સુવિધાઓ મળે છે ફ્રીમાં એ હવે હું તને નહીં આપીશ અને એમાંથી જે પૈસા બચ્યા છે એ મારા નુકસાનનું સરભર કરવા માટે હું વાપરીશ. એટલે તમે અત્યારે તો લડો છો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે, પરંતુ ભવિષ્યમાં જે નોકરીના લાભ હવે તમને મળવાના હતા એ હવે મળતા બંધ થઈ જશે. એટલે કર્મચારી પર પણ ઝઘડાની અસર બહુ વધારે જોવા મળે છે, ફક્ત માલિક જ હેરાન નથી થતો. ત્યારબાદ છે અસામાજિક દૂષણો. અસામાજિક દૂષણો એટલે શું? જો કારીગર ગુસ્સામાં છે એટલે હડતાલ પર ઉતરી ગયો, હડતાલ પર ઉતર્યો એ 4-5 દિવસ સુધી હડતાલ કરશે, એ દિવસના એને પગાર મળવાનો નથી, એને જે મજૂરી મળે દિવસની એ મળતી બંધ થઈ ગઈ, એટલે વધારે ગુસ્સામાં આવી ગયો કે મારી આવક થતી જ નથી. હવે પૈસાની એને બહુ જરૂરત પડવા લાગી છે, કેમ કે એ તો રોજ કમાય ને રોજ ખાય એવો માણસ છે. એટલે હવે પૈસાના શોર્ટકટ ગોતશે, જુગાર રમશે, ચોરી ચપાડી કરશે, કોઈને લૂંટવાની કોશિશ કરશે, ગેરમાર્ગે દોરશે, પોતાની જાતને ગેરમાર્ગે દોરશે અને એની સાથે સાથે બીજા લોકો પણ જોડાશે. એટલે એક અસામાજિક દૂષણ ઊભું થશે. પછી એમાં પણ જો એને કંઈ ફાયદો ના થાય, જુગાર રમવાનું શરૂ કરે એમાં પણ હારે, એટલે વધારે ફ્રસ્ટ્રેટ થશે, એટલે દારૂ, સિગરેટ, ચરસ આ બધી ખરાબ આદતોનો શિકાર બનશે. હડતાળ આવું રૂપ ધારણ કરી શકે જો માલિક એનું ન સાંભળે કે હું તો કંઈ નથી કરવાનું, તારે જે કરવું એ કર, હડતાલ પાડવી છે મહિના પર હડતાલ કર. એને માલિકને કંઈ ફરક નહીં પડશે, એનો તો બંગલો છે, જઈને બેઠો રહેશે. ફરક આને પડશે અને આને જ્યારે ફરક પડશે એટલે એ ગેરમાર્ગ પર દોરશે પોતાની જાતને અને આનાથી અસામાજિક દૂષણો ઊભા થશે. એટલે એક સારો જે મજૂર હતો, જે સવારે કામ પર આવતો હતો, સાંજે ઘરે જઈને આરામથી બેસતો હતો, એ હવે એક સમાજમાં ખરાબ વ્યક્તિના રૂપમાં આવી ગયો છે. એટલે મજૂર વર્ગ પર પણ બહુ ખરાબ અસર થાય છે ઝઘડાની. ત્યારબાદ છે સમાજના રોષનો ભોગ. જો તમે ન્યૂઝમાં જોજો, ક્યારે આવી હડતાલ થાય ને એટલે લોકો ગાડી જલાવી નાખે, બાઇક જલાવી નાખે, બાળી નાખે બધું, રસ્તા પર આગ લગાવે, ટાયર બાળે, આવી બધી વસ્તુઓ થતી હોય, રસ્તાઓ બ્લોક કરી નાખે, રસ્તા પર બેસી જાય, ટ્રાફિક જામ કરી નાખે. આ હડતાલનો એક સ્વરૂપ છે. હવે આના લીધે હેરાન કોણ થયું? માલિક કંઈ હેરાન નથી થયો, એ તો અંદર ફેક્ટરીમાં બેઠો છે, એના રૂમમાં યા એના ઘરમાં બેઠો છે આરામથી. હેરાન કોણ થયું? સમાજ હેરાન થયો. અવર જવરમાં અડચણો ઊભી થઈ, એમ્બ્યુલન્સને પણ ના જવા દે લોકો. એટલે સમાજને માટે એ લોકો વિલન બની જાય. એમની માંગ કદાચ સાચી હશે, પરંતુ એના લીધે શું થયું? સમાજને નુકસાન, એટલે અડચણો ઊભી થઈ, એટલે સમાજ માટે એ લોકો વિલન બની ગયા. એટલે સમાજ આખો શું થાય છે? એમના પ્રત્યે રોષ જગાવે છે કે ભાઈ આ લોકો ખરાબ છે, આ લોકોને કંઈ ખબર નથી પડતી કેવી રીતે માંગ કરાય, કેવી રીતે હડતાલ કરાય, અને પછી કહે છે અમારું કોઈ સાંભળતા નથી. એટલે તમે સારા છો તો પણ તમે શું થાવ છો? વિલન બની જાઓ છો. એટલે જ્યારે પણ ઔદ્યોગિક ઝઘડો થાય છે ત્યારે એ માલિકને પણ એટલી જ અસર કરે છે અને કર્મચારીને પણ એટલી જ ખરાબ રીતે અસર કરે છે. હવે આપણે ત્રીજા ભાગમાં આવીએ, સમાજ પર અસર. ભાઈ સમાજ જે લોકો છે, સમાજના લોકો, એના ઉપર શું અસર જોવા મળે છે? સૌથી પહેલું, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો. બટ ઓબ્વિયસ છે કે ભાઈ તમારે ઉત્પાદન થયું નથી એટલે વેચાણ તો થવાથી રહ્યું, વેચાણ નથી એટલે આવક ઓછી થઈ ગઈ, ઝઘડો થાય એટલે પ્રોડક્શન સ્ટોપ થઈ જાય અને એટલે આવકમાં ઘટાડો થવાનો જ છે. અને આવકમાં ઘટાડો થાય એટલે તમે ટેક્સ, વેરો ભરવાના નથી. ટેક્સ નહીં ભરો એટલે શું થાય? ગવર્મેન્ટની આવક ઓછી થઈ જાય.
એટલે તમારી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય છે. જે તમે દેશને યોગદાન આપતા હતા, હવે તમારી ફેક્ટરી એ યોગદાન આપી શકતી નથી. એટલે સમાજને પણ બહુ નુકસાન થાય છે. કેમ સમાજને નુકસાન થાય છે? કેમ કે એ પૈસાથી, જે તમે ટેક્સ ભરો છો, એ પૈસાથી સમાજનું કલ્યાણ થવાનું હતું. હોસ્પિટલ બનતે, યા ગવર્મેન્ટ શાળાઓ બનતે, યા સારા રસ્તાઓ બનતે. પરંતુ હવે એવું કંઈ થવાનું નથી, કેમ કે તમે ટેક્સ ભરતા નથી. કેટલી બધી આવી ફેક્ટરીઓ છે જે હડતાલ પર હશે, એટલે બધાનો ટેક્સ એ વર્ષનો આવશે જ નહીં. એટલે આ એક પ્રોબ્લેમ ઊભી થતી હોય છે, અસર થતી હોય છે. બીજું, અન્ય ઉદ્યોગોને અસર. સર, મારી ફેક્ટરીમાં હડતાળ થવાથી બીજા ફેક્ટરીને કેવી રીતે નુકસાન થાય? થઈ શકે. તમારા ફેક્ટરીમાં, સમજો કે મારી ફેક્ટરીમાં શું બને છે ખબર છે? પેનની જે ઇંક આવે ને, ઇંક બને છે. હું ઇંકની બોટલો બનાવું છું. હવે એ ઇંકની બોટલો બીજી ફેક્ટરીમાં જાય, એ લોકો પેનમાં ઇંક ભરે રિફિલમાં. એટલે એક રિફિલની કંપની છે. રિફિલની કંપની મારી પાસેથી ઇંક ખરીદે છે. એ લોકો પોતાની રિફિલમાં ઇંક ભરે, પછી એ લોકો પણ બીજી કોઈ કંપનીને સામાન વેચે છે જે પેન બનાવતી હોય. એટલે પેન બનાવવાવાળી કંપની રિફિલ અંદર નાખી દે અને માર્કેટમાં એ પેન વેચાય. સમજો ફોર એન એક્ઝામ્પલ સેલો બોલ પેન છે, એ રિફિલ કોઈ બીજી કંપની પાસેથી ખરીદતી હોય અને રિફિલ એમાં નાખીને એ ઢાંકણું જ બનાવે ખાલી, તમને રિફિલ કોઈ બીજી કંપનીને નાખીને આપી દે. રિફિલવાળી જે કંપની છે એ ઇંક બીજા પાસેથી ખરીદતી હોય. એટલે સમજો મારી ફેક્ટરી ઇંક બનાવવાની છે અને મારી ફેક્ટરીમાં હડતાલ છે, એટલે ઇંક તો બનવાથી રહી, ઇંક બનવાની જ નથી. ઇંક નહીં બનશે એટલે રિફિલ નહીં બની શકશે, એટલે બીજી કંપની પણ બંધ થઈ ગઈ. રિફિલ નહીં બની એટલે જે પેનવાળી કંપની હતી એ પણ બંધ થઈ ગઈ. એટલે વિચારો કેટલા બધા ઉદ્યોગો પર તમે લાઇનમાં અસર કરો છો. આ તો બહુ નાનો ઉદ્યોગ છે, 3 જ ઉદ્યોગ આમાં થયા. સમજો કે કોઈ એવો ઉદ્યોગ છે જેમાં 10-15 કંપનીઓ એક જ લાઇનમાં આવતી હોય, જેમ કે કાર બનાવવાવાળી કંપની, કારનું ટાયર બીજી કોઈ કંપની બનાવે, એન્જિન કોઈ બીજી કંપની બનાવે, એના ગ્લાસ કોઈ બીજી કંપની બનાવે, એની સીટ કોઈ બીજી કંપની બનાવે. હવે એક કંપનીમાં હડતાલ થઈ જાય, સીટ બનાવવાવાળી કંપનીમાં હડતાલ થઈ ગઈ, તો વગર સીટે કાર કેવી રીતે બનશે? સમજો કે ફોર એન એક્ઝામ્પલ આ મારુતિ સુઝુકી છે, એ કાર બનાવે છે. હવે કાર માટે એ MRFના ટાયર લઈને આવે છે, XYZની સીટ લઈને આવે છે, ABCના કાચ લગાવે છે. બધી કંપની બરોબર ચાલે છે, પરંતુ સીટ બનાવવાવાળી કંપનીમાં અત્યારે સ્ટ્રાઇક છે, હડતાલ પડેલી છે. તો બાકી બધો સામાન જોઈન કરીને શું ફાયદો જો સીટ જ જોઈન ના થાય? એને કાર થોડી ના કહેવાય જેમાં સીટ જ ના હોય. તો મારુતિ સુઝુકી શું કરશે? બધી કંપનીને કહી દેશે કે હમણાં તમારો સામાન મને નહીં આપો. કેમ? તમારો સામાન ખરીદવાથી મને કંઈ ફાયદો જ નથી. કેમ કે જ્યાંથી સીટ આવે છે એ તો આવતી જ નથી. તો હું તમારો સામાન ખરીદીને શું કરું? ઢાંકણા બનાવીને મને કંઈ મળવાનું નથી. ખબર પડી? એટલે બાકી બધી કંપનીના ઓર્ડર કેન્સલ થઈ ગયા, યા તો થોડા ટાઈમ માટે પોસ્ટપોન થઈ ગયા. તો એક કંપનીમાં જો હડતાલ થાય ને, એ બહુ બધી કંપનીઓને અસર કરતી હોય છે. ત્યારબાદ અનિયમિત માલનો પુરવઠો, કે ભાઈ તમારા લીધે જે માલનો પુરવઠો થવો જોઈએ તે થતો નથી. સમજો કે કોલસા બનાવવાવાળી કંપની છે કે વીજળી બનાવવાવાળી કંપની છે. આ બધી કંપનીઓ ચાલવી બહુ જરૂરી છે, કેમ કે વીજળી બનાવવાળી કંપની જો ના ચાલે, એ 2 દિવસ પર પણ હડતાલ પર જતી રહે, ઇલેક્ટ્રિસિટીવાળી કંપની, એટલે તમે સમજો કે એ દિવસે કદાચ લાઇટ નહીં આવશે તમારા ઘરમાં કે આજુબાજુના આખા વિસ્તારમાં. તો આ બહુ અસર કરે. ક્લિયર? જે બેસિક જરૂરિયાતો છે એ આપણને મળવી જોઈએ. આપણને આદત પડી ગઈ છે વસ્તુની. 2 દિવસ લાઇટ નહીં આવે એનો મતલબ શું થયો? 2 દિવસ તમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જશે, અને મોબાઈલ વગર આપણે આજનું જીવન શક્ય જ નથી. આપણે કલાકમાં નહીં તો 10 વાર ફોન લઈ લઈએ ઓછામાં ઓછા, એટલી આપણને આદત છે મોબાઈલની. એટલે અમુક બેસિક વસ્તુઓ છે જે તમને કન્ટિન્યુઅસલી મળવી જોઈએ, પરંતુ એ ઉદ્યોગમાં હડતાલ પડી ગઈ તો પુરવઠો તમને જોવા નહીં મળશે. જે તમને મળવો જોઈએ એટલો સપ્લાય તમને મળશે નહીં, અને સમાજ આખો પરેશાન થશે એનાથી. આખો સમાજમાં જે વિસ્તાર છે એ બધા હેરાન થઈ જશે. એટલે અમુક ફેક્ટરીઓમાં, અમુક ઉદ્યોગોમાં ઝઘડા ન થાય એ જ એક સારી બાબત છે. ભાવમાં વધારો થઈ જશે. હડતાલ થાય એક કંપનીના અંદર એટલે એ હડતાલ બીજી ઘણી બધી કંપનીઓને અસર કરે. આ બધી કંપનીઓને અહીં અસર થઈ એટલે બધા જ ઉદ્યોગોને નુકસાન થયું.
બધા ઉદ્યોગોને નુકસાન થયું એટલે એ લોકો શું કરશે? એ નુકસાનને ક્યાંય ના ક્યાંય સરભર કરવાની કોશિશ કરશે. અને સરભર ક્યાંથી થાય? ભાવ વધારી નાખો. 10 રૂપિયાનું પેકેટ હવે 15 રૂપિયામાં મળશે, લેવું હોય તો લો, કેમ કે અમારે અમારું નુકસાન સરભર કરવાનું છે. એટલે સમાજ ઉપર બહુ મોટો બોજો ઠલાવવામાં આવશે. તમારા ઝઘડાનો બોજો સમાજ ઉપર આવે છે. એટલે સમાજમાં ભાવ વધારો થશે અને સમાજના લોકો હેરાન થશે. દરેક વ્યક્તિ હેરાન થશે તમારા ભાવ વધારાથી. આજે પેટ્રોલમાં આ જ થઈ રહ્યું છે. પેટ્રોલનો ભાવ વધારો થાય તો પેટ્રોલ પંપવાળો થોડી ના એને જેલે. એ બધો ભાર કોના પર ઠલવે? સમાજ પર ઠલવે. અને સમાજ બિચારો આખો દબાઈ જાય, ગરીબ હજી ગરીબ થતો જાય. એટલે ભાવ વધારો સમાજ ઉપર ઝીંકવામાં આવે છે. ભાંગફોડ અને નુકસાન થવાની શક્યતા થાય. તમે હડતાલ કરો એટલે કર્મચારીઓ હડતાલ કરે ને એટલે એમના મગજમાં કંઈ પણ આવે, એ લોકો 2 દિવસ શાંતિથી બેસે, ત્રીજા દિવસે તો આગ લગાવવાનું ચાલુ કરી નાખે, રોડ બ્લોક કરી નાખે, રોડ પર કાચની બોટલો ફોડી નાખે, બધી અવરજવર બંધ કરી નાખે, રોડના આજુબાજુ કોઈ સામાન હોય તોડફોડ કરી નાખે. એનો હડતાલ બહુ જ હિંસક બની જાય ક્યારે ક્યારે તો, અને સમાજની જે સંપત્તિ છે એને નુકસાન કરવા લાગે. એટલે હડતાલની જે અસર છે ને એ ફક્ત માલિક અને કર્મચારી માટે જ નહીં, પરંતુ સમાજ પર પણ તે અસર કરે છે. ક્લિયર? તો આ થયા 3 ભાગ. હવે તમે તમારા ડાયાગ્રામમાં જોશો તો ચોથો ભાગ આવશે, ગ્રાહકો ઉપર અસર. ગ્રાહકો ઉપર અસર એટલે જેના કસ્ટમર છે. સમજો કે કોલગેટ કંપની છે, હું કોલગેટનો યુઝર છું, બહુ બધા ઘણા લોકો કોલગેટના યુઝર છે. હવે કોલગેટમાં હડતાલ થાય તો એની અસર મારા પર પણ જોવા મળશે, ગ્રાહક ઉપર પણ એની અસર જોવા મળશે. જેમ કે પહેલી વસ્તુ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત. ક્લિયર? હવે કોલગેટ તો જીવન જરૂરિયાત વસ્તુ નથી. ફોર એન એક્ઝામ્પલ સુમૂલ કે અમૂલ, એમાં સ્ટ્રાઇક થઈ જાય, સુમૂલમાં સ્ટ્રાઇક થઈ ગઈ તો આપણા બધાના ઘરે અત્યારે સુમૂલનું જ દૂધ આવે છે. ક્લિયર? મેજોરિટીના ઘરે 90% લોકોના ઘરે સુમૂલનું દૂધ આવતું હશે. હવે સુમૂલ ફેક્ટરીના અંદર હડતાલ થઈ એટલે દૂધની સપ્લાય બંધ થઈ જશે. હવે કેટલા બધા બાળકો છે આપણા ત્યાં જેને દૂધ વગર ચાલે જ નહીં. દૂધ એક બેસિક વસ્તુ છે. સેમ વે ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે જે જીવન જરૂરિયાત છે. ખેડૂતો હડતાલ પર જતા રહે તો અનાજ નહીં આવશે તમારી પાસે. તો આ બધી વસ્તુઓ અસર કરે છે. જ્યારે હડતાલ થાય ને ત્યારે ગ્રાહક બહુ પરેશાન થતો હોય છે. બીજું, વધુ ભાવ. હવે વધુ ભાવ એટલે શું? કે ભાઈ તમે સ્ટ્રાઇક પર ગયા એટલે માલિકને નુકસાન થયું. માલિક એ નુકસાન ગ્રાહક પાસેથી જ વસૂલ કરશે. ગ્રાહક પર એ 2-3 ગણો ભાવ વધારીને આપશે. એને લેવું હોય તો લે, ના લેવું હોય તો કંઈ નહીં. એ પોતે નુકસાન સહન કરશે નહીં. હા, ધીમે ધીમે કરીને 1-2 વર્ષમાં એ નુકસાન સરભર કરી નાખશે ગ્રાહક પાસેથી વસૂલીને. પણ એકચ્યુઅલી બિચારો હેરાન થવાવાળો વ્યક્તિ કોણ હતો? ગ્રાહક. એટલા માટે જ તો એને ઇંગ્લિશમાં કન્ઝ્યુમર કહેવામાં આવે. કન્ઝ્યુમ કરી કરીને મરી જશે કન્ઝ્યુમર. એટલે કન્ઝ્યુમર પર પણ બહુ ખરાબ અસર થાય છે. એને ભાવ વધારે આપવો પડતો હોય છે. હડતાલની અસર ગ્રાહક પર જોવા મળે છે. શાખનો લાભ ગુમાવે છે. હવે શાખનો લાભ ગુમાવવો પડે એટલે શું? ફોર એન એક્ઝામ્પલ કે હવે જો કોલગેટ એક પર એક કોલગેટ ફ્રી આપતો હતો, યા કોલગેટ ઉપર બ્રશ ફ્રી મળતો હતો, યા તો કોઈના કોઈ વસ્તુ ફ્રી મળતી હતી. કેમ કે એ વસ્તુ જો કોલગેટને એનાથી કોઈ નુકસાન નહીં હતું. એ ફ્રી આપે એટલે કસ્ટમર એટ્રેક્ટ થઈને એ વસ્તુ ખરીદે. બરાબર ને? એટ્રેક્ટ થઈને એને પ્રોડક્ટ ખરીદી તો લીધો. શું કંપનીને નુકસાન થયું એનાથી? ના. એ એના ભાવમાં બ્રશનો ભાવ લખી જ દેતો હતો. આપણને એવું લાગે આપણને બ્રશ ફ્રીમાં મળ્યો કેમ કે એને ફ્રીનું લેબલ લગાવ્યું, પરંતુ એ વસ્તુ એને પરવડતી હતી. એ બ્રશ એને મોંઘો નહીં પડતો હતો. હવે થયું શું? સ્ટ્રાઇક થઈ, હડતાલ થઈ. હડતાલ થઈ એટલે માલિકને નુકસાન થયું. માલિકને નુકસાન થયું એટલે ક્યાંયથી ના ક્યાંયથી પૈસા સેટ ઓફ કરવાની કોશિશ કરશે. કોશિશ કરવા માટે શું કરશે? જે ઉપરનો બ્રશ ફ્રી આપતો હતો ને એ આપવાનું બંધ કરશે. કેમ? એના 2-3 રૂપિયા બચી જશે એમાં. ક્લિયર? એટલી એની આવક થઈ ગઈ ઇનડાયરેક્ટલી, એટલો એનો ખર્ચ ઓછો થઈ ગયો. એટલે નુકસાનને સરભર કરવાની કોશિશ કરશે. અને આનાથી નુકસાન કોને થયું? ગ્રાહક પર એની અસર જોવા મળી. એને જે લાભ મળતા હતા તે લાભ મળતા બંધ થઈ ગયા. સમજો કે એવું લખીને આવતું 200 ગ્રામ એક્સ્ટ્રા, હવે એક્સ્ટ્રા આવવાનું બંધ થઈ જશે.
યા તો પછી એવું હતું કે ભાઈ આના એક પર એક ફ્રી, એ ફ્રીવાળો પ્રોડક્ટ બંધ થઈ જશે, કેમ કે પોતાની જે પડતર કિંમત છે માલિક એ ઘટાડવાની કોશિશ કરશે, જેથી કરીને નુકસાન ત્યાં સરભર થઈ શકે. એટલે અલ્ટિમેટલી ગ્રાહકને અસર કરે છે. અને લાસ્ટ શોષણ, કે ભાઈ શોષણ પણ બહુ વધારે થશે. કેમ કે બધો બોજો કર્મચારી અને માલિક વચ્ચે ભલે ઝઘડો થયો, પરંતુ બધો બોજો છેલ્લે કોના પર ઠલાવવામાં આવે છે? ગ્રાહક પર જ ઠલાવવામાં આવે છે. એક તો ભાવ વધારે, પ્લસ પુરવઠો ઓછો, સમય પર મળતો નથી સામાન, પ્લસ જે લાભ મળતા હતા તે લાભ મળતા બંધ થઈ ગયા. એટલે અલ્ટિમેટલી શોષણ થયું કોનું અહીંયા? તો શોષણ જે થયું છે તે ગ્રાહકનું જ થયું છે. ક્લિયર? તો આઈ હોપ સો કે તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યા હશે. એટલે 7 માર્કમાં લોંગ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન આવતો હોય છે એક્ઝામની અંદર ડિસ્ક્રિપ્ટિવમાં. જો એમસીક્યુ હોય તો આના અંદર એમસીક્યુ પણ સારા એવા બની શકે કે ભાઈ સમજો કેવી રીતે પૂછે તમને કે મજૂર વર્ગ પર ઔદ્યોગિક ઝઘડાની અસરો કઈ કઈ હોય છે? આવકમાં ઘટાડો, આર્થિક નુકસાન, નોકરીના લાભો ગુમાવે છે કે ઉપરના બધા જ? યા તો પછી તમને એવું પૂછે ઉત્પાદક પર કઈ અસર નથી થતી? ઓછું ઉત્પાદન, આર્થિક નુકસાન, આવકમાં ઘટાડો, વધુ ભાવ. વધુ ભાવ આન્સર છે, કેમ કે ગ્રાહકની અસર છે. તો આવા એમસીક્યુ આમાંથી બની શકે. ક્લિયર? તો ધ્યાનથી સમજો દીકરાઓ, બની શકે એટલો શેર કરો આને, જેથી કરીને એવા વિદ્યાર્થીઓ જે એક્સટર્નલ કરે છે અથવા તો જેમની હમણાં પરિસ્થિતિ નથી સારી એવી, તો એ આ લેક્ચરનો ફાયદો લઈ શકે. આપણે એક સમાજ કલ્યાણથી જ આ વસ્તુ કરી રહ્યા છીએ, તો બને એટલું સમજો, સારી રીતે તમે પ્રિપેરેશન કરો. આપણે એમસીક્યુની પણ એક ટેસ્ટ રાખીશું, જેથી કરીને તમને એક રિવિઝન પણ થઈ જાય કે હા ભાઈ લેક્ચરનું જે આપણે શીખ્યા છીએ તે આપણને યાદ છે. જ્યારે પણ આપણો એક આખો ટોપિક પતી જશે, એક આખું ચેપ્ટર પતશે, એટલે આપણે એક એમસીક્યુ જનરલ બધા માટે રાખીશું. ક્લિયર? એના રિપ્લાય તમે મને આપી શકશો, હું તમને એના આન્સર પણ રિપ્લાયમાં આપીશ. ક્લિયર? તમારો જે રિઝલ્ટ આવશે તે. પરંતુ એની માટે તમારે બધા લેક્ચર જોવા ખૂબ જરૂરી છે.